નલિયામાં ઢોલ અને શરણાઈના તાલે ચૈત્રી બીજની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. સવારના નલિયા લોહાણા મહાજનના મંત્રી રાજુભાઈ રેલોન પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. આચાર્ય પદે પંડિત મુકુંદ જોશીએ પૂજન વિધિ સંપન્ન કરાવી હતી, જેમાં લોહાણા મંડળની હાજરી વિશેષ રહી હતી. લોહાણા મહાજનના પ્રમુખ તુષાર આયાના નેજા હેઠળ શોભાયાત્રાનો ઢોલ શરણાઈના સૂરો સાથે આરંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા બજાર ચોકમાં રામ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, હવેલી, જૈન દેરાસર, કાશી વિશ્વનાથ મંદિર અને ગાયત્રી મંદિર સહિત નલિયા ગામની શેરીઓમાં થઈને નલિયા મુખ્ય હાજાસર તળાવે પહોંચી હતી. મહાજન અગ્રણીઓ દ્વારા વરુણ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરિયાલાલ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રખ્યાત સાઉન્ડ, ઢોલ, શરણાઈ અને બેન્જોના સથવારે મહાઆરતી કરાઈ હતી. મંદિરમાં ફૂલોનો શણગાર સાથે લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન લોહાણા યુવક મંડળના પ્રમુખ જિગ્નેશ વડેરાના વડપણ હેઠળ યુવાનોએ જય દરિયાલાલના નાદ સાથે આતશબાજી કરી હતી. લોહાણા મહિલા મંડળના પ્રમુખ દીપ્તિબેન વડેરાના માર્ગદર્શન હેઠળ મહિલાઓ એક જ ડ્રેસ કોડમાં આવીને શોભાયાત્રા દરમિયાન ગામના દરેક ચોરાયાઓ પર રાસ રમ્યા હતા. માર્ગમાં ચંદુભાઈ ઠક્કર પરિવાર દ્વારા દૂધ કોલ્ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સારસ્વત મહાસ્થાન તમામ ગોસ્વામી સમાજના પરિવારો અને ભટ્ટ પરિવારોએ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો તેવું નલિયા લોહાણા મહાજનના પ્રમુખ તુષારભાઈ આયાએ જણાવ્યું હતું.